અમદાવાદની વાત કરીએ। અમદાવાદ મનપાના નવા હોદ્દેદારો માટે સેન્સ પ્રક્રિયા। ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। રાજેશ ચુડાસમા, ગીતાબેન રાઠવા દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે। મેયર અને ડેપ્યુટી મેયર પદ માટે સેન્સ લેવાશે। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે પણ દાવેદારોની પસંદગી થશે। તમામ નવા ચૂંટાયેલા કાઉન્સિલરો આપશે પોતાની સેન્સ, ત્યારે ધારાસભ્યો અને સાંસદો પણ સેન્સ પ્રક્રિયામાં મંતવ્ય આપશે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રીમા દોશી પાસેથી। રીમા, સ્થાનિક સ્વરાજ્યનો જંગ ભાજપે જીત તો હાંસલ કરી, પરંતુ ખરો ખેલ હવે શરૂ થયો। હવે મેયર કોણ બનશે, ડેપ્યુટી મેયર કોણ બનશે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે, તેના પર સૌ કોઈની નજર છે। અત્યારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। શું લાગી રહ્યું છે, કોના નામો ચર્ચાઈ રહ્યા છે, કોણે દાવેદારી કરી? ખાસ તો જો વાત કરીએ તો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા અને દંડક આ 5 મહત્વના હોદ્દેદારોને લઈને હાલમાં સેન્સ પ્રક્રિયા ખાનપુર ખાતે ચાલી રહી છે। રાજેશ ચુડાસમા, ગીતાબેન રાઠવા સહિત કુલ 3 જે સભ્યો છે તેમના દ્વારા સેન્સ લેવામાં આવી રહ્યું છે। ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય। આ વખતની જો વાત કરીએ તો અમદાવાદમાં મેયર પદ માટે ઓબીસી પુરુષનું અનામત છે તે સરકાર તરફથી અગાઉ રોસ્ટર જાહેર થઈ ચૂક્યું છે। એટલે પહેલા 2.5 વર્ષ ઓબીસી પુરુષ હશે અને બાદમાં 2.5 વર્ષ જે છે તે મહિલા માટે અનામત કરવામાં આવી છે। એટલે ખૂબ મહત્વપૂર્ણ કહી શકાય કે 5 આ તમામ જે હોદ્દાઓ છે તેના માટે ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા 160 કાઉન્સિલરો છે તેની સાથે ધારાસભ્ય, સાંસદ સભ્યો દ્વારા પણ સેન્સ આપવામાં આવી રહી છે। પરંતુ ખૂબ મહત્વના નામની જો વાત કરીએ તો મેયર પદ માટે પ્રબળ 2 દાવેદારો માનવામાં આવી રહ્યા છે, હિતેશ બારોટ અને ધરમસિંહભાઈ દેસાઈ। સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દેવાંગ દાણીને ક્યાંક રિપીટ કરવામાં આવે તેવી પણ શક્યતાઓ છે। તો તેની વચ્ચે જૈનિક વકીલનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે। એટલે ખૂબ મહત્વપૂર્ણ નામો છે તે સામે આવી રહ્યા છે। તમામ કાઉન્સિલરો છે સાથે ધારાસભ્યો, સાંસદ સભ્યો તમામ તબક્કાવાર રીતે સેન્સ આપવા માટે ખાનપુર કાર્યાલય ખાતે પહોંચી રહ્યા છે। પરંતુ જોવાનું એ છે કે ક્યારે સત્તાવાર રીતે પહેલું બોર્ડ છે તે મળશે અને તે પહેલા નામોની જાહેરાત છે તે કરાશે। જી રીમા, ધન્યવાદ તમામ જાણકારી બદલ।